ગુડ મોર્નિંગ આપણી ડાયરેક્ટ થઈ ગઈ છે માતાના મઢે. કાલનો બ્લોગ આપણે સમાપ્ત કર્યો હતો વ્હાઈટ રણમાં, અને ત્યાંથી પછી રાતે નીકળી ગયા હતા, ડાયરેક્ટ ગયા હતા માતાના મઢે. આઈ થિંક 11:30 12 વાગ્યા પહોંચ્યા હતા, અને આપણે આ હોટલમાં રોકાણા હતા. શું હોટલનું નામ છે? મા મઢવાળી હોટલમાં રાત વાસો આપણે કર્યો હતો. આ ગો નહીં, જો આ સામે બિલ્ડિંગ દેખાય, બસ આ બાજુ આની બાજુમાં જ છે માતાનો મઢ. જો આ બોર્ડે મારેલું છે માતાનો મઢ. તો પહેલાં થોડોક નાસ્તો કરી, ભૂખે લાગી છે, નાસ્તો વાસ્તો કરી લેવી, પછી માતાના મઢે જઈ માતાના દર્શન કરશું માં આશાપુરાના. અને પછી હવે આજનો કયો રૂટ છે એ હજી કંઈ ફાઇનલાઇઝેશન નથી થયું. જે નજીક હશે ને રખડી આવશું. તો બનારી જો બ્લોગમાં આજે તમને એવી નવી મોજ કરાવી દેવાની છે. માતાના મઢે આરતીનું કામકાજ ચાલુ છે, હજી આરતી થઈ રહી છે, અને આપણે એક્ઝેક્ટ પહોંચી ગયા. આરતીનો લાવો જેવો તો મળી ગયો, પૂરેપૂરી આરતીનો લાવો તો ન મળ્યો, પણ આવી ગયા. હવે માતાના દર્શન કરી લઈશું માં આશાપુરાના. બાકીની ચર્ચા આગળ કરશું. A few moments later. બધા મંદિરે ફોટો કે વિડીયો ઉતારવાની સખ્ત મનાઈ હોય છે, એટલે આપણે એને દર્શન કરીએ એવી પછી તમને જણાવી દઈએ કે આપણે દર્શન કરી દીધા. મજા આવી ગઈ, આરતીનો લાવો મળી ગયો, દર્શન થઈ ગયા. સવારમાં સારું થોડુંક વહેલા થઈ ગયા, અગર આપણે મોડું થઈ જાય. ટાઈમ દેખાય રાતે ઉતારતા એટલે વાંચે એટલે થોડુંક મોડું થઈ ગયું. આપણે ક્યાં જઈએ? રખડવા. પેલા નાસ્તો નથી કરવો? નાસ્તો કરીને રખડશું. તો નાસ્તો કરવા હાલો ને, બજારમાં હું અત્યારથી ધરડે આવ્યા આવો. નાસ્તો મળે ત્યાં સુધી રખડવું પડશે ને. ના પેંડા સારું કઈક કરો યાર, પેંડા રવા દો. ઓલે ક્યાં ગયા આપડી બીજી ગેંગ? તમે શું કરો? એટલે આયા રખડે. ઓહો મજા. આ બધા પૈણેલા છે હો, આ બધા લઈ બયું હાટું કઈક લેવાલા. વાત તો સહી છે. નાસ્તો ચાલુ કરી દીધો કમ્પ્લીટ છે ભાઈ. હું જલેબી, કઢી, પૌવા અને ફાફડા, અને બધા દાબવાનું ચાલુ કરી દીધું. એટલે મરચા ઈ તો ભાઈ તમે ખાઈ શકો, અમારું કામ નહીં ને. હા ભાઈ, મરદ માણાનું કામ જે મરચા ખાય ઈ તે લીલા સમ. કાંઈ વાંધો નહીં, આપણે નથી ખાવતા, આપણે નથી ખાતા. ફેરી દીધા મમરા ખાલી કે એટલે તું નાસ્તો ન કરતો. નાસ્તો કરીને જે માતાના મઢેથી નીકળ્યા હતા, અદ્વૈત એટલે કેટલું કાપ્યું? 10 કિલોમીટર. બસ ત્યાં કે ભૂખ દે ખાઈને કાઢી નાખે. એટલે તું ખાવાનું રવા દે ભાઈ, ખાય બગાડ્યું એને તો. હાલો પાછી ગાડી કિન નાખી હાલતી. જિંદગીમાં જ્યાં જઈને મોડા પડી. માતાના મઢેથી આપણે લીટી મારી સીધા આવી ગયા માંડવી બીચે. અને સૂત્રોથી ખબર પડી છે કે આ 2 દી પહેલા જ બધું પૂરું થઈ ગયું છે. અત્યારે નગરી રેતી છે. હા હવે રેતીમાં રખડશું. હવે આપણા શૂટર તો અગાઉ દોડવા જ માંડ્યા છે, અને હવે આપણે જઈશું રખડશું રેતીમાં. જય હોરણદેવની. મારી જિંદગી આ હાંડિયા જેવી જ છે. વજન વધારે આવે ને એટલે હું બેસી જાઉં. ફેર એટલો કે આ રેતીમાં બેઠો, હું પાણીમાં બેસી જાઉં. વિનુભાઈ છોકરો પોતે માણાને પાણી દેખાઈ ગયું એટલે માણાને મોજ આવી ગઈ. જો આને બહુ મોજ ન આવી. તડકો એમ કે તડકો લાગે એટલે જો આ મારી પાસે પાછો બેસવા આવે છે, અને હું આ બેઠો છું શાંતિ. જો આ પેલા કંઈક ઓલું હતું ને, કંઈક ઉત્સવ જેવું હતું, એટલે આ બધું જે કાઢે છે, અડધું કાઢી રહ્યા, અડધું તો સામે છે એ બધું કાઢશે હવળે. હું આ શાંતિ બેઠો હું મોજથી. હમણાં ટાઈમ મળે એટલે ઘડી કરીને આપણે ફોટા પાડશું. અને ત્યાં બધી બેસી રખડવામાં અમારા 3-4 માણસ ખોઈ ગયા, 2 જ રહ્યા. એટલે કઈ બાજુ ગયા છે? બધું પૂરું થવા આવ્યું. ઓલી બાજુ છેડે જોઈએ, ન્યાય કોઈ નથી, અહીંયા કોઈ સામે બેઠા દેખાતા નથી. આમાં ક્યાં હશે આવા બજારોમાં રખડતા હશે? ગોતરી હવે જોવા ચડી ગયા. કાંઈ શરમ છે અમને? મેકીને મજા એકલા ડોડા ખાય છે. અરે ફોન તો માણા કરે ને તો એમ એને બાજુ આવે ને એમ ડોડા ખાય લે. શરમ છે કે છે જ નહીં? અમને ઘસકાવવા પડશે. જો હું હારે થઈ જાઉં. એટલે એ તમને શરમ હે? એટલે કીધા વગર એકલા ખાવા માંડ્યા. આમ હોય માણા ફોન તો કરે કે ન કરે? જોવા લાયક છે નહીં. જો આ દોર બજાણિયા જેવા ખેલ સાડું કર્યા છે. હા તું થોડી બતાય તો કેવું તને દોડતા આવડે? વાહ ભાઈ વાહ, ક્રિષ્નો નાનો ભાઈ. હું નતો સડી ગયો, મને મજુ કેમ પગ રેતીમાં એમ તો અઘરું છે થોડુંક. માંડવી બીચે આપણે અહીંયા, એટલે માંડવી બીચથી આવીને માંડવી ગામમાં જમવા રોકાણ હતા. હોટલનું નામ છે શિવ શક્તિ ભોજનાલય. બહાર ગમે એ બધી હોટલોમાં એમ બધા જે આપણે મલ્ટી ક્યુઝન હોય હોટલ, એમાં બધું મંગાવ્યું આપણે કે ભાઈ ચાઇનીઝ પંજાબી જે હોય
પણ છેવટે એક આ ખોદી એમાં ખાધું ને પછી છેવટે ગુજરાતી મસ્તનું ગુજરાતી ગોતવું પડ્યું અને અહીંયા જે ગુજરાતની થાળી હતી ને આપણે ઘર જેવી યાદ આવી ગઈ. બધું હાવ સાદી રીતે બનાવેલું વગર ગરમ મસાલા એ જમવાની બહુ મજા આવી ગઈ. તો તમે અહીંયા જો માંડવી બીચે આવતા હોય શિવશક્તિ ભોજનાલય જમજો, તમને જમવાની મજા આવે. અંજાર લેન્ડિંગ કરી વળ્યું છે ને હવે જઈશું જેસલ તોરલની સમાધિએ. જેસલ તોરલની સમાધિએ જઈને થોડોક બજારમાં આંટો મારશું. અહીંની બજાર જો કે અહીં હું બીજી વાર આવું છું. આની પહેલાં હું એકવાર બિગ બજારમાં નોકરી કરતો ને ત્યારે આવ્યો હતો. એટલે અંજારની એ જેસલ તોરલની સમાધિ વિશે આપણે થોડીક ખબર છે. અને એક એવી માન્યતા છે કે જેસલ જૌવાર અને તોરલ તલવાર ખહે એકાબીજીની સમાધિ બાજુ. અને એવો બીજી એક એવી માન્યતા છે કે એ બે સમાધિ જ્યારે અડશે ને ત્યારે પૃથ્વીનો વિનાશ થઈ જાય છે. એટલે કળયુગ ત્યારે ચરમ સીમા ઉપર રહેશે એવું માન્યતા છે. એમાં સાચું કેટલું કે ખોટું કેટલું એ તમે કોમેન્ટ કરીને મને કહેજો. હવે એક એવી જગ્યાએ જવાનું એક ને હજી સુધી કોઈ ગયું નથી. એ રિસ્ટ્રિક્શન એરિયો છે. હવે ત્યાં જાવી પછી હું તમને સરપ્રાઈઝ આપીશ કે કયો એરિયો. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે. આખું કચ્છ રખડી લીધું અને હવે આયા છીએ લુણા પોર્ટે. જ્યાં અહીંયા આવવાની લગભગ કોઈ પરમિશન છે નહીં. તો સ્પેશિયલ અપિયરન્સમાં આવ્યા છીએ. આવડું મોટું સ્ટીમર, ઓહો. એટલે આનો ઓલું સાબડું તો કાંઈ અત્યારે ભરે છે એટલે નહીં આ દેખાડ દઉં. આ સાબડામાંથી તો માલની અવર જવર થાય તો કેવડું મોટું સાબડું છે. એટલે એ સ્ટીમર આવડું મોટું સ્ટીમર આપણે લાઈફમાં પહેલી વાર જોયું છે. એના પોર્ટ આખું દરિયાની વચ્ચે છે. ફરતી કોઈ દરિયો હોય ને બ્રિજ બનાવ્યો હોય, મોટો જબરો પુલ બનાવ્યો હોય, ત્યાંથી બધાને આવવાનું. આવડું મોટું બીચ એટલે બીચ શું પોર્ટ બંદરગાહ કેવી આપણે. પણ મને તો આ સીપ હે કઈ શું કરે હે ખોહુર. બ્લોગનો અંત કરવી છે આપણે ગેસ સ્ટેશને. જબરું કહેવાય ને. હવે આપણે હવે રખડીને બધા જ આવી છીએ ઘરે. આપણી આ ગાડી પડી છે. હવે આમાં ગેસ ભરાય છે અને ગેસ ભરાવીને સીધા ઘરે જઈશું આપણે. હવે મોરબી 30 કિલોમીટર જેવું સેટું રહ્યું છે. ત્યાંથી પછી આપણે વીંછ્યા પછી ઘરે હવોના આ બધાને વીંછે આવવાનું હોય. બધા પછી ત્યાંથી હવોના ઘરે જઈને પૂરી જાય છે. તમે બધા લાઈક શેર અને શક્કરપારા કરતા જાય.